નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો બાદ ન્યૂઝ। મહેસાણામાં 25 લાખની છેતરપિંડીનો આક્ષેપ, પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી। મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને 351(2) મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી ડોલીબેન હર્ષલકુમાર પટેલ, ઉંમર વર્ષ 33, રહે મંગલમૂર્તિ ટાઉનશીપ, રાધનપુર રોડ, મહેસાણા દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી યશવંત રવિન્દ્રભાઈ પાંસે, રહે શોભાપુરા કોલોની, બેતુલ, મધ્યપ્રદેશ, વિશ્વાસમાં લઈ રૂપિયા 25 લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ અનુસાર આરોપીની બહેન શિવાની ગર્ભવતી હોવાથી તેના માતા પિતાને યુકે મોકલવાના બહાને બેંક બેલેન્સ બતાવવાની જરૂર હોવાનું કહી ફરિયાદી પાસેથી ચેક મારફતે રૂપિયા 25 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। 3 મહિનામાં રકમ પરત આપવાનો વિશ્વાસ આપ્યો હોવા છતાં આજ દિન સુધી પૈસા પરત ન આપતા ખોટા વાયદા કરતા રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ ઉપરાંત ફરિયાદી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતા આરોપી ઘરે આવી બોલાચાલી કરી પૈસા માગશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે। આ કેસમાં આરોપી તરીકે યશવંત રવિન્દ્રભાઈ પાંસે, રહે વોર્ડ નંબર 31, મેન રોડ, શોભાપુરા કોલોની, બેતુલ, મધ્યપ્રદેશ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મહેસાણા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।